હું આખો દી નગરા લુગડા લુગડા હુકાઈ હુકાઈ કરે છે. હવે દે ને કયું નો કહું દે દે દેતી નથી ત્યાં નગરા લુગડાની વાય પડી ગઈ છે ભાઈ. હું છે પણ બારે કેટલો વરસાદ આવે છે, કપડા હુકવવા દ્યો મને, પછી આવા ચોમાસાના હુકાતા નથી. હું આખો દી કરવું હું કરવું. એ કહીને તો કહું ઈ તો લોહી પી ગયો વરસાદ જ તે વરસાદ નો કોઈ કરે ટાઢોળું વાતાવરણ થાય કરે ને તો વાંકું વળે વળે બતાય બતાય કરીમાં પછી મારી રહેવાતું નથી. દે ને હવે યાર પણ તમને રાત્રે તો દઉં છું, તમારે હક લઈ લેવાય. આમાં કપડા જો હુકાતા નથી, પછી ભીની ભીની ભેજની સુગંધ જ આવ્યા કરે છે. કપડાના મારને ગોળે એમાં ઓલું ડિટર્જન્ટ નાખી દેવાનું એટલે સુગંધ આવે. આ મારી અંદર બધું આગ લાગીને શું કરવાનું. તમને ખબર છે ઓલો બાજુવાળો રવિ એના વહુને ક્યાંય ને ક્યાંય ફરવા લઈ ગયો, કેવી મજા આવી. એની બહેને કેવડા મોટા હે. શું હે વાળે વાત કહું વાળ તો એમ તો મારાય મોટા છે, તો આ થોડા આટલા કપાઈવા. ઈન બાઈ ને અડવાઈ દે, તું મને અડવાઈ દેસ. વાળ વાળ તમે રેવા દેજો, આડી અવડી વાતો ન કરો. અને હવે તમે કઈક આપણા ભવિષ્યનું વિચારો કે આપણે હવે ભવિષ્યમાં આગળ કરશું શું ને કેવી રીતે કરશું. એમાં કેવી રીતે શું કરવાનું હોય. શેટી ઉપર ન ફાવે તો સોફા ઉપર કરશું, સોફા ઉપર ન ફાવે તો રસોડામાં કરશું, ત્યાં ન ફાવે તો બાથરૂમમાં નાતા નાતા કરશું. મને કરવું જ છે ને, એમાં શું ટેન્શન નહીં. ખુરશી ઉપર સલાહ કરશું કઈ નો મજા આવતો. મારે કઈ કરવું નથી હો. આખો દી કરવા ઢરવાની વાતો કરો માં મને બહુ જ ઓલું શ્વાસ ને આમ શ્વાસ ચડી જાય છે. બાથરૂમમાં કરાય એટલે તો શ્વાસ લઈ આવી ગયો છો, મને ત્યાં પણ અધર શ્વાસ થઈ જાય. એમાં શ્વાસ આપી હે તમારું હાલે ને તો તમે મને એમ કહો કે આમ નળ ઉપર એક પગ રાખીને ઉભી રહે એમ કરી. હા ઈ પોઝિશન હારી કામ તો મેં વિચાર્યું નહીં યાર. ઈ પોઝિશન નળ તૂટે ને પણ ઈ ધ્યાન રાખવાનું, ખર્ચો મારે જ આવશે ને. એ કરવાની ચક્કરમાં નળ તૂટી જાય તો પાછો 1000 રૂપિયાનો ખોદો આવે. એક ખોદો મારો 1000 રૂપિયાનો ખોદો. બાજુવાળા મનુભાઈ છે ને એની વહુ ચમેલીને આ રીતે કરતા હતા. ચમેલી ભાભી બોલતી હતી શેરીમાં. મનુભાઈ ચમેલીને કરતા હતા. હા, એની ઘરવાળી નામ ચમેલી. ચમેલીને કરતા હતા બે ભામ. નામે તો ભાભી રીતે છોકરા એમ નો ઓળખે, એમે તેમ ઓળખી ચુમાલી ભાભી. એ સમજાણું તને? એ તમે કઈક વિચારો. આખો દી કરવું ન કરાય. હવે તમારી માથે ચડી ગઈ છે માથે. એટલે એ તો ખાલી જીવન એકવાર મળ્યું, કરશું ને તો શું કરશું. હવે છોકરા થાય, હવે કઈક તો સિરિયસ થાવ જીવનમાં કે આપણે હવે કઈ રીતે કરશું, કેમ છોકરું મોટું કરશું, કેમ ધવરાવશું, કેમ ખવડાવશું. મારે થોડું ધવરાવવાનું હોય છોકરાને કઈ. તો મારે ધવરાવું પણ આપણે કરવું શું હવે એમ. એ તો હાલે શેટી પર હોઈ જાય એટલે કરી દે છોકરું. એમાં શું હોય, એમાં કઈ ટેન્શન ન લેવાનું. એટલે કે શું કરશું. બારે કેટલો સરસ વરસાદ આવે છે, એમ થાય કે આપણે બે નાઈ આવી. હાલો ને ભાઈ નાતા નાતા કર્યું હોય કેવી મજા આવે. ત્યાં બાર બધા વચ્ચે એટલે યાને આપણી બાલ્કનીમાં વરસાદ તો આવો જ છે. તો કેવી મજા આવે. આ ટેરેસ ઉપર હોય જાય, બિલ્ડિંગ ઉપર ટેરેસ ઉપર, ત્યાં તો કોઈ જોવાનું નથી. હાય બધાય નાવા નીકળ્યા હોય અત્યારે, બારે ન કરાય. આબરૂના ફધેતા થાય. તમે એકલા જઈને નાઈ આવો, જાઓ હું મારી રીતે નાઈ આવીશ. તો રાતે રાતનો વરસાદ આવે ત્યાં ના ન બોલતી, રાતે કોઈ જોવાનું ન હોય. રાત્રે બધા નીકળ્યા તો જોવા બેટરી લઈ લઈને ફેંકી તો ટેરેસ ઉપર કોણ જોવા આવવાનું હું એમ કહું. પણ રાત્રે બધા જોતું જ હોય. આપણે ખાલી વરસાદમાં પલળવાનું પછી કરવાનું તો ખૂણા હોય કે ન બધા સામે એમ કહેવાનું કે જો અમે કરવી છે અમે કરી, એમ નો કહેવાનું હોય. હું શું કહું તમને ખબર છે કે આપણે બાર પેલા નાઈ આવી પછી ઘરે આવીને કરી તો કેમ રે મજા ન આવે. પછી પાછું ઓલું પણ નાવા જવું પડે. એ કરતા ઓલા નાતા નાતા જ કામ થઈ જાય ને તો પછી પાછું નાવાની જરૂર નહીં. હારે 2 ટપ નાખી દેવાના. બારે એ રીતે થોડા નહીં. હું આ 2 ટપ કઈ ટપ ભરીને બધું થોડું ધોવાય. હા ઓલું બંબુડા હેઠળ ઉભું રહેવાનું, બંબુડું સીધું આવે ને, બંબુડા માખું નવાય જાય. ક્યાં બંબુડા છે મારી પાસે છે ને એક બંબુડું. એમાં બંબુડું છે તો ખરું. નીચે જાવ ને તો મોરખા છે ને આમ શર્ટ ના બટન બધાય બંધ કરાય. બાજુવાળી સવિતા ભાભી જોતી હતી કેમ આમ બધા ખુલ્લા રાખો છો. સવિતા ભાભી 2-4 દી મારી ઉપર બહુ ઓલી નજર રાખે. તેને કીધું તું કઈ? બેન કઈ નથી કીધું. મેં એમ કીધું તું કે તમે ઘોડી સરસ રીતે બનાવો છો. હા એટલે તો કહું. મને કહેતા હતા મારો ઘરવાળો ઘોડી બનાવે છે, તો મેં એને કીધું કે અમારે બનાવે છે. એમાં ઘોડી હું એલા ના મને શું કે ખબર મને એમ કે હા તમે ક્યાં બહુ ઘોડી હાંકો હે. મેં કીધું હું ક્યાં ઘોડી હાંકું, હું તો ગાડી લઈને જાઉં છું. કીધું કામે. એ કે ના ના કે તમે કે ઘોડી બહુ સારી રીતે હાંકો કે મને આ નહીં આ ઘોડીની વાત કરતા. હા તો હું જ વિચારું મને એમ કે 2 બટન ખુલ્લા રાખીને હાલ્યા જતો કેવો મસ્ત કે શાહરુખ ખાન જેવા લાગો કે. મેં કીધું હો ને ગામમાં બાઈ વારે ઓછી વાત કરાય. હવે તમારા લગ્ન થઈ ગયા, ખરાબ લાગે. બધા એમ કે કાન ઘરવાળી એને દેતી નહીં હોય તો અમારી પાસે નજર નાખે. તમને હું હાજી માંદી કોઈ દી મેં ના પાડી. તમને એમ તો બહુ હારી હો મારી બાયરી, બહુ હારી. તાવ આવ્યો હોય ગમે આવ્યો હોય દે તો ખરી.
હું કહું મારે કરવું એટલે ના ન પાડી કોઈ દી. ઈ વાત સાચી, એમાં હું ખોટું નથી કહેતો. પણ એમાં એવું હોય ને પછી ઓલા ગોળે રોજ રીંગણા બટાકા નો ભાવે ને. તો અમે તો રોજ રીંગણું ને એક ને એક કેળું ખાઈ લઈશું. અમે ક્યાં લેવા બીજું કેળું? તેમ તમારે એક ને એક બદામ ખાઈ લેવાય. અને 4 બદામ પલાળીને ખાવ તો યાદ રહે તમને કે કોયા ભાભી શું કહી ગયા. ભૂલી બહુ જાવ છો નામ. હું એક બદામ હું ખાવ, મને એક બદામમાં વધારે મજા આવે. લે ભયો કાલે ભાઈ તમે શાક લેવા ગયા તા તો સડેલું રીંગણું પકડીને લઈ આવ્યા. ખડેલું હતું. અરે રે રે, શું કરું? અને તમે બાર ગામ ગયા હોય ને ત્યારે મારે જો કિલો ગાજર, કિલો કાકડી અને કિલો મૂળા મને દઈને જાજો. કાકડી મૂળા ને ગાજર એનું શું કરવાનું? એ જે કિલો કિલો એટલા બધા શું કરવા? એ તમે બાર ગામ જાવ ને તો મહિનો દી તમે રહ્યો છો ક્યાંય કામથી હા, તો તો વાંધો ન આવે. અહીંથી મારે શું આમાં એટલે એ કાકડી ને ગાજર મૂળા શું બધું લે? એ શું એટલે કરવા? મારે અહીંથી ખાવા થાય એમ. એ તો રીંગણા ખવાય, બટેકા ખવાય, એવું એટલે ખવાય. હવે આ કાકડી ને મૂળા ને ગાજર એમાં જે ખાવાની મજા આવે ને એવી ક્યાંય ન આવે. તમે દઈને જાજો ને તમે એટલું કહો એટલું કરો. એટલે પણ એ બધું એ ખાવાની વસ્તુ યાર. હું લેવા જાઉં છું ને તો શાક વાળો બહુ દાંત કાઢે છે. શું કે? ત્યારે કિલો કિલો લેવા આવ્યા એટલે તમે જાણતા ના ના તો લેતી ન હોય. આવડો આવડો કાકડી લે પછી બિચારો દાંત નો કાઢે. આમાં મારી આબરૂ શું ભજે? એને ભાજી વાળા આગળ એ મન મોઢું જોઈને મારે શું વિચારતો હશે? તો ઈ મને સામેથી એમ પૂછે ભાભી મારા ભાઈ બાર કેમ ગયા લાગે છે? ને હું કહું હા, એટલે ઈ મને દઈ દે છે થેલી ભરીને. તો હું ઘણી વાર વિચારું, હું જાઉં તો મારી સામે જોઈને નકરા દાંત કાઢતો હોય. મેં કીધું દાંત કા કાઢે મને જોઈને? એ હવે ખબર પડી. હા, એની પાસે નહીં જવાનું. તો અને બીજા જાવું હોય ને તો બધું છૂટક છૂટક લેવાનું. એની પાસે જતું જાય તો ખૂટી જાય છે, બગડી બહુ જાય છે. કિલો કિલો વયા જાય 2 દીમાં. 2 દીમાં કિલો કિલો. અરે મારી કરતા ભૂખી નીકળી બોલ. તો કાંઈ એટલું બધું હું ના કરતી હોય. હું કરું તો શું લાવો લાડ કરે કરે. હે તો માની જવાનું હોય. તો એક તો ઓલા ગોળે મૂડ થયું હોય, માન મજા આવતી હોય, પછી એમાં કે ના કામ કરું નામ કરું. કામ તો આખી જિંદગી રહેવાનું છે. 2 ઘડી મજા કરી લેવાની હોય. ઈ મજા કર લઈને તો પછી એનર્જી વેસ્ટ થઈ જાય ને પછી કઈ કામ નથી થતું મારું. અને તમારા ગંધાતા જાંગી અમારે હુકવીને ઘડીક બહાર ને ઘડીક અંદર હુકવીને થાય ગઈ. એ તો હું બહાર જાઉં ત્યાં જાંગીઓ પહેરું. ઘરમાં ક્યાં કઈ પહેરું? લુગડા જ નથી પહેરતો. પહેરું હોત ઘરમાં. ઘરમાં પહેરો તો છો. એ તો અત્યારે બહાર થયો એટલે બાકી તો કરવામાં પડ્યા હોય. ક્યાં લુગડા પહેરીને કામ? તો એક રાઉન્ડ થઈ જાય. હાય અત્યારે હું નહીં દઉં હો. અત્યારે મારે ભજીયા બનાવવાના છે. આવા વરસાદમાં ખાવ ગરમ ગરમ ભજીયા. એ તો વાત કહું પેલા વરસાદ આવ્યો, મસ્ત ટાઢોળું થયું, પછી એને મસ્તિકાનું કરવી, પછી બેઠા બેઠા ભજીયા ખાવી ચટણી હારે, કેવી મજા આવે. પછી હું ન બનાવી શકું, મારી એનર્જી વેસ્ટ થઈ જાય. મારે ઊભું થવું જોઈએ. એકવાર દઈ દો પછી મારે કીધે કામ નહીં થાય. દઈ દઉં તો ભજીયા તમે બનાવજો. નહીં તો આપણે એવું લાગે બહાર થી મંગાવી દઈશ. બહાર નું ન ખાવું, માંદી પડું. કેવા તેલમાં તળતા હોય. અરે આપડે તો હું બનાવી દઈશ. તો કરવું તો છે મારે. બોલો તમારો દોસ્ત લાલન ક્યાં બનાવી જાય આવી? લાલો પછી નવરો થોડો હે. ઈન બાઈક માં પડ્યો હોય છે. ઈ અત્યારે મનાવતો દઈશ. મને નો ખબર નકરો મોળો મારો ભાઈબંધ દે. જો અત્યારે કેટલા એટલો ટાઈમ થયો ને અત્યારે કરવાની ચક્કરમાં જ કેતો હશે જાનું દેન. પણ એને ક્યાં જાનું છે? હું ભૂલી જ ગયો. અરે બિચારા વાંઢો છે. હાલો માર કાઈ નહીં હો, તમારી વાત જ ન ખૂટી. પણ યાર એક વાર તો હમણાં તો 3 દી બંધ હો. 3 દી નહીં મળે હમણાં. મારે પ્રોબ્લેમ છે. લાલ લાઈટ. અરે હવે શું કરું? 3 દી નહીં. હાથ ગમે વરસાદ આવે કોઈ જાવ સાન મુન. હાથ ને મોઢું તો ખાલી હે ને? કાઈ નથી. હાથ હું તો બહુ ઊંઘ આવે છે. હાલો મારે લેવાનું છે. હા તો લઈ લે. હું ક્યાં ના પાડું? આ કુવા પણ અડધું નહીં. એટલે કે કપડા 3 દી સુધી મેળ શું કરવો? પણ હું કહું તો હું યાર હાથ ને મોઢું તો ખાલી હે ને? કાઈ મારું ખાલી જ નથી. મારે તો અત્યારે થાકી જાઉં છું. કપડા અંદર બહાર કરીને હું તો કોઈ જવાની છું. હું 3 દી એમ થાય કે મારી મમ્મી ત્યાં જતી આવું. ત્યાં જઈને શું ખાવી છે? ત્યાં જે બધા ખાઈ ને ખાઈ લઈશ. મારે 3 દી શું કરવાનું પછી? તો હું શું કરું 3 દી? 3 દી હું ભૂખ્યો તો મારે ક્યાં જવાનું? ઓલી પેટની ભૂખ તો મટી જાય, બીજી ભૂખ નથી મળતી, એને ક્યાં જવું? એ તું અહીં હોય તો ભૂખ નથી મળતી તો 3 દી સુધી તો કાલ હવાર છોકરો થશે. હવે આવું ઓછું કરી નાખો. આ સારું ન લાગે હવે આ ઉંમરે. આ ઉંમર હજી 5 વર્ષ થયા લગ્ન ના, ક્યાં જાજા થયા? તો 5 વર્ષમાં ધરાઈને કર્યું છે. હવે તો એઠા બેહો. 5 વર્ષમાં હજી ક્યાં? હજી વધીને કેટલી વાર ખબર હે? 1 મહિનામાં 100 થી 150 વાર કર્યું છે. 1 મહિનામાં 5 વર્ષમાં કેટલી વાર કર્યું? બધા મને એમ કે છે તું કેમ આટલી પતલી નબળાઈ આવી ગઈ? તો હું કહું કે મારા ઘરવાળા મુકતા જ નથી. લે તો હામુંગ નું હારું, ચરબી નો વધવા દઉં ની. હામુંગ ની હેલ્ધી રે. મારે તો જાડું થાવું છો. આમ તો ઈ હારું હો, જાડી થઈ જાય. એમાં અવાજ આવો ફાટ દાદા છાચકા મજા આવી જાય તમ તારે. હા
ઓલો ઘી વાળો બદામનો હલવો ખાજો જાડી થા. તો તમે બહાર જાઓ ને આમલી ચટણી લઈ આવો તો હું ભજીયા કરું. આમલીની ચટણી ખાટી મીઠી લાવું કા બહુ મજા આવશે. હા પછી લગાવીને ખાજે. મને મમ્મી ખાટું ખાવાનું બહુ મન થાય છે. ખાટું ખાવાનું મન થાય છે તો મને એવું લાગે મારા દી ભરાઈ ગયા હવે લ્યા આ કરવાનું ભાંગશે લાગે એવું નથી ને કાંઈ. એ તો ખબર નહીં મને હવે જોડા પર ખબર પડે. આ દાંત બહુ કાઢ કાઢ કરે છે એટલે મન છે કે આ મારું ભાંગવાની લાગે. એ કામ કરું હું હું? તું થાકી બહુ જાસ ની હા તો બીજા લગન કરી લો તારા ઓલી હોય ને હારે તો મજા આવે. હું બોયલા બીજા એટલે લગન કરો પણ- તો ખરી તમારા ટાંટિયા હો તો તમારો પોપટે કાપીને ફેંકી દો નદી નાળામાં. અરે એમ નથી કેતો જાનું તું સમજી નહીં. જો તારે કામ નહીં કરવાનું તારે આખો દી હુઈ રહેવાનું આરામ કરવાનું બરોબર કરવું હોય ને તો તમે આપણે બે કરી લઈશું બાકી ઓલીને કામ કરવાનું ખાલી કહેવાની ઘરવાળી બાકી કામવાળી તરીકે ના ના રાખવાની. ચોલથી કામવાળી લઈ લેશું. મારે તો કામવાળી નથી રાખવી કામવાળો રાખો છો. તમે કામવાળી નહીં મૂકો નહીં. કામવાળો રાખીને શું ખાવી હું બહાર હોય તો ભાઈ હું કામવાળો હારો હોય ને તો મોળો હોય. આપણે કોઈ નથી જોતો. હું એક કામ કર્યું બરોબર હે મને વિશ્વાસ ન કરું કેમ કે હું છે ને કામવાળી જ હતી. તમારા ઘરમાં કામ કરવા આવતી હતી ને તમારી લગ્ન કરી લીધા. એ તો કાંઈ બધી કામવાળી થોડી એવી હતા તું મને ગમે મેં કીધું ના છોકરી તો હારી અત્યારે આપણે સંસ્કારી. બીજી લઈ આવી તમે બીજા લગ્ન કરી લ્યો. હમણાં જ બોયલા જ ને પણ એ તો ખાલી તમારો કામવાળી પોપટ તરીકે કાપીને આમ ફેંકી દેશો ને નદી નાળામાં. ના હા. એ ન કપાય પછી શું કરીશ તું? પોપટ ઈ મારે કપાય કાંઈ નહીં મારે તો એક છોકરું ઘણું. હાલો નીકળો. એક ઘણું ઘણું. બીજું નહીં કરવાનું નહીં હો પછી કરવાય નહીં દે એવું થોડું નહીં હાલે. તો તમારે તો કપાઈ જ જોઈએ. તમારે ક્યાં કરવું? કાપવાના થોડા ધંધા તો ક્યાં નહીં લગ્ન કર્યું હા, બસ તો બસ હાલો. છોકરાને આપણે બીજા રૂમમાં હોવા દઈશું પછી એને ધંધા રાતે કરશું હાલે ને. હા વાંધો નહીં તો લઈ આવો જાવ ચટણી. શીલા જીતે લેતા હોય રે એનીથી કડક થાય. હે ઓલા દિવ્યા ભાભી કહેતા હતા ઈ હા સિલા. ઈ તો ઈ દિવ્યા ભાભી નંબર છે કાઢ દે ફોન કરી મંગાઈ લઈ જાય. હા તો જાવ લઈ આવો. હાલો હું ચટણી લઈને આવું તું દવા મંગાઈ લે પછી એને રાતે આપણે બે હા ત્રણ હા હો, કરી જાઓ. હા આજ તો મજા આવી જવાની હે. આજ આવે તો ખરી કાંઈ કરવા દેવા નથી. વેલી નો પૂછ્યું તો જોવો.